નમસ્કાર. આજે આપણે વાત કરીશું બ્રહ્માંડના એક સૌથી સુંદર અને રહસ્યમય દૃશ્યની, ચંદ્રગ્રહણની. હા, એ જ ઘટના જે આપણા ચાંદામામાને અચાનક જ એકદમ લાલચટક રંગમાં રંગી દે છે. તો ચાલો આજે આ આકાશી જાદુ પાછળનું વિજ્ઞાન શું છે એને સમજીએ. પણ આ બધું શરૂ કરીએ એ પહેલાં એક સવાલ, એ સવાલ જે સદીઓથી માણસને મૂંઝવતો આવ્યો છે કે ભાઈ આ ચંદ્ર અચાનક આવો સુંદર, લાલચોળ કેમ થઈ જાય છે? શું છે એની પાછળનું કારણ? વેલ, આ કોઈ જાદુટોણો નથી, આ તો શુદ્ધ વિજ્ઞાન છે અને આજે આપણે સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આપણી આ આકાશી સફર. સૌથી પહેલાં તો એ સમજીએ કે આ ચંદ્રગ્રહણ છે શું અને એ થાય છે કેવી રીતે, એનું બેઝિક સાયન્સ શું છે. એકદમ સાદી ભાષામાં કહું તો ચંદ્રગ્રહણ એટલે અવકાશમાં રમાતો એક પડછાયાનો ખેલ. બસ એટલું જ. આ ખેલ ત્યારે જ રચાય છે જ્યારે આપણી પૃથ્વી સૂર્ય અને ચંદ્રની બરાબર વચ્ચે ગોઠવાઈ જાય. અને હા, એક મજાની વાત એ છે કે આ અદ્ભુત નજારો હંમેશા પૂનમની રાત્રે જ જોવા મળે છે, બીજે ક્યારેય નહીં. તો આ પડછાયાના ખેલ માટે 3 મુખ્ય ખેલાડીઓનું એક લાઇનમાં આવવું બહુ જ જરૂરી છે. સૌથી પહેલા સૂર્ય, એની સામે બરાબર વચ્ચે આપણી પૃથ્વી અને એની પાછળ ચંદ્ર. બસ જ્યારે આ ત્રણેયની આવી પરફેક્ટ લાઇન બને ત્યારે જ પૃથ્વી પોતાનો પડછાયો સીધો ચંદ્ર પર પાડી શકે છે. ઓકે, તો હવે વાત કરીએ આ આખી ઘટનાના હીરોની, એટલે કે પૃથ્વીના પોતાના પડછાયાની. હા, આ કોઈ સાદો પડછાયો નથી હો. એની પણ પોતાની ખાસિયતો છે જે આખા ખેલને રસપ્રદ બનાવે છે. જુઓ, પૃથ્વીનો પડછાયો છે ને, એના 2 ભાગ હોય છે. એક તો છે એનો એકદમ ઘટ્ટ કાળો વચ્ચેનો ભાગ, આને કહેવાય ઉંબરા. અહીંયા સૂર્યનો પ્રકાશ બિલકુલ નથી પહોંચતો. અને પછી એની આસપાસ એક ઝાંખો આછો પડછાયો હોય છે જેને પેનમ્બ્રા કહે છે. ત્યાં થોડો ઘણો પ્રકાશ પહોંચી જાય છે. હવે મજાની વાત એ છે કે ચંદ્ર આ 2 પડછાયામાંથી કઈ રીતે પસાર થાય છે એના પરથી નક્કી થાય છે કે ગ્રહણ કયા પ્રકારનું હશે. અને એના કુલ 3 પ્રકાર છે. સૌથી પહેલું અને સૌથી જબરદસ્ત એ છે પૂર્ણ ચંદ્રગ્રહણ. આમાં શું થાય? ચંદ્ર સીધો જ પૃથ્વીના એક ઘેરા કાળા પડછાયા એટલે કે ઉંબરામાં જતો રહે છે. અને હા, આ એ જ ક્ષણ છે જેની આપણે રાહ જોતા હતા. આ જ સમયે ચંદ્ર એ લાલચોળ રંગ ધારણ કરે છે. પેલો ફેમસ બ્લડ મૂન આ જ છે. પછી આવે છે આંશિક ચંદ્રગ્રહણ. આમાં એવું લાગે જાણે કોઈએ ચંદ્રમાંથી એક બટકું ભરી લીધું હોય. મતલબ કે ચંદ્રનો થોડોક જ ભાગ ઘેરા ઉંબરામાંથી પસાર થાય છે, જ્યારે બાકીનો ભાગ પેનમ્બ્રાના ઝાંખા પડછાયામાં જ રહે છે. અને છેલ્લું ત્રીજો પ્રકાર છે ઉપછાયાગ્રહણ. આ સૌથી સૂક્ષ્મ છે. આમાં ચંદ્ર પેલા ઘેરા ઉંબરામાં જતો જ નથી, ફક્ત ઝાંખા પેનમ્બ્રામાંથી પસાર થાય છે. એટલે ચંદ્રની રોશની થોડી બસ જરાક જ ઓછી થાય છે. એટલી ઓછી કે ઘણીવાર તો ખબર પણ નથી પડતી કે ગ્રહણ થયું છે. તો ચાલો હવે આવી ગયા છીએ આપણે સૌથી મોટા સવાલ પર, પેલો રહસ્યમય લાલ રંગ. આ બ્લડ મૂન પાછળનું સાચું કારણ શું છે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જાણીને નવાઈ લાગશે, પણ આ રહસ્યનો જવાબ ચંદ્ર પર કે દૂર અવકાશમાં ક્યાંય નથી. એનો જવાબ અહીં જ છે, આપણી પૃથ્વી પર, આપણા પોતાના વાતાવરણમાં છુપાયેલો છે. ખરેખર આ વાત જ કેટલી અદ્ભુત છે. જરા સમજો, જ્યારે પૂર્ણ ગ્રહણ થાય છે ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો ચંદ્ર પર નથી પહોંચતો. એને પૃથ્વીના વાતાવરણની કિનારીઓમાંથી પસાર થવું પડે છે. અને આપણું વાતાવરણ છે ને, એ એક વિશાળ ફિલ્ટર જેવું કામ કરે છે. એ શું કરે? એ સૂર્યપ્રકાશમાંથી વાદળી જેવા બીજા બધા રંગોને વિખરી નાખે છે અને ફક્ત લાલ રંગને જ આગળ જવા દે છે. એને વાળીને સીધો ચંદ્ર પર મોકલે છે. તમે એમ કલ્પી શકો કે પૃથ્વી પરના તમામ સૂર્યોદય અને સૂર્યાસ્તનો લાલ પ્રકાશ એકસાથે ચંદ્ર પર ફેંકાઈ રહ્યો છે. બસ આ જ કારણે ચંદ્ર લાલ દેખાય છે. તો હવે સવાલ એ થાય કે આટલો સુંદર નજારો માણવો હોય તો શું કરવું? એને જોવાની સાચી અને સલામત રીત કઈ છે? ચાલો એના પર એક નજર નાખી લઈએ. તો સાંભળી લો, સૌથી સારી વાત એ છે કે ચંદ્રગ્રહણ જોવા માટે કોઈ ખાસ ચશ્મા કે સાધનની જરૂર જ નથી. તમે એને સીધું નરી આંખે જોઈ શકો છો. આ સૂર્યગ્રહણ જેવું નથી. અહીં કોઈ જ જોખમ નથી. હા, પણ જો વધારે સ્પષ્ટ અને નજીકથી જોવું હોય તો દૂરબીન કે ટેલિસ્કોપનો ઉપયોગ કરી શકાય. એનાથી મજા બમણી થઈ જશે. ટૂંકમાં કહીએ તો ચંદ્રગ્રહણ બીજું કંઈ નહીં પણ સૂર્ય, પૃથ્વી અને ચંદ્રના એકદમ પરફેક્ટ તાલમેલનું પરિણામ છે.
એ પૃથ્વી દ્વારા ચંદ્ર પર પાડવામાં આવેલો એક સુંદર પડછાયો છે જે આપણને બ્રહ્માંડ કેટલું ભવ્ય અને વ્યવસ્થિત છે એની યાદ અપાવે છે. અને છેલ્લે એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. જ્યારે પણ આપણે આકાશમાં આવા અદ્ભુત દૃશ્યો જોઈએ છીએ ત્યારે એ આપણને બ્રહ્માંડમાં આપણા નાના એવા અસ્તિત્વ વિશે શું શીખવી જાય છે? ક્યારેક વિચારવા જેવું ખરું?